ઘરમાં માતાજીનો ફોટો ક્યાં રાખવો? મિત્રો, એક ક્ષણ માટે તમારા ઘરના મંદિરમાં રાખેલ માતાજીના ફોટા તરફ ધ્યાન આપજો. શું તમને ખબર છે કે ઘરમાં માતાજીનો ફોટો કઈ દિશામાં અને કઈ જગ્યામાં રાખવામાં આવે તેને લઈને આપણી પરંપરામાં કેટલીક ખાસ માન્યતા છે. કેટલાક લોકો વર્ષોથી માતાજીની પૂજા કરે છે, રોજ દીવો કરે છે, અગરબત્તી કરે છે, છતાં તેમને એવું લાગે છે કે ઘરમાં પહેલાં જેવી શાંતિ નથી. તો શું તેનું કારણ માત્ર નસીબ છે કે પછી પૂજાની જગ્યા અને તેની ગોઠવણી પણ આપણા મન અને ઘરના વાતાવરણ પર અસર કરી શકે છે? આજના વિડીયોમાં આપણે જાણીશું માતાજીનો ફોટો ઘરમાં કઈ જગ્યાએ રાખવો, કઈ દિશા સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, ફોટો જમીન પર કેમ ન રાખવો, માતાજીના ફોટાની સામે શું રાખવું અને શું ટાળવું, એકથી વધારે માતાજીના ફોટા હોય તો શું ધ્યાન રાખવું, અને અંતે એવી એક નાની વાત જાણીશું જે ઘણા લોકો ધ્યાનમાં લેતા નથી. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જય માતાજી બધા મિત્રોને. આપ સૌનું સ્વાગત છે આપણા ભક્તિ સાગર યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણા ઘરમાં મંદિર માત્ર એક જગ્યા નથી. આપણા માટે તે એવી જગ્યા છે જ્યાં આપણે થોડા સમય માટે દુનિયાની ચિંતા ભૂલીને ભગવાન અને માતાજીનું સ્મરણ કરીએ છીએ. ઘણા ઘરોમાં માતાજીનો ફોટો હોય છે. કોઈના ઘરે અંબે માતા, તો કોઈના ઘરે મેલડી માતા, કોઈના ઘરે દશામાં, કોઈના ઘરે ખોડિયારમાં, તો કોઈના ઘરે પોતાની કુળદેવીનો ફોટો હોય છે. પણ પ્રશ્ન એ છે, માતાજીનો ફોટો ઘરમાં ક્યાં રાખવો? આ બાબતે વાસ્તુ અને ધાર્મિક પરંપરામાં અલગ અલગ માન્યતા જોવા મળે છે. તો અહીં આપણે તેને ધાર્મિક માન્યતા અને પરંપરાગત સલાહ તરીકે સમજીશું. કોઈ ચોક્કસ ચમત્કારની ગેરંટી તરીકે નહીં. ચાલો હવે એક પછી એક વાત સમજીએ. માતાજીનો ફોટો સ્વચ્છ અને શાંત જગ્યાએ રાખો. સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત છે સ્વચ્છતા. પૂજાનું સ્થાન એવી જગ્યાએ હોવું જોઈએ જ્યાં નિયમિત રીતે સફાઈ કરી શકાય. માતાજીનો ફોટો ધૂળથી ભરાયેલો હોય, આસપાસ બિનજરૂરી સામાન પડેલો હોય, અથવા તો પૂજાની જગ્યા અવ્યવસ્થિત હોય તો તે સુંદર પણ લાગતું નથી અને મનને શાંત પણ મળતી નથી. એટલે દરરોજ નહીં તો નિયમિત રીતે પૂજાની જગ્યા સાફ રાખો, કારણ કે ભક્તિમાં સૌથી મહત્વની વસ્તુ માત્ર જગ્યા નથી, પણ આપણી શ્રદ્ધા, આસ્થા અને ભાવના છે. ત્યારબાદ બીજું, માતાજીનો ફોટો જમીન પર સીધો ન રાખવો. આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણા લોકો જગ્યા ઓછી હોવાથી માતાજીનો ફોટો સીધો જમીન પર મૂકી દે છે. પરંપરાગત રીતે દેવ દેવીના ફોટા અથવા મૂર્તિને યોગ્ય ઊંચાઈ પર સ્વચ્છ સ્થાનમાં રાખવાનું પસંદ કરવામાં આવે છે. એટલે ફોટો રાખવા માટે નાનું મંદિર, પાટિયું અથવા યોગ્ય શેલ્ફ રાખી શકાય, અને તેની આસપાસ સફળ કચરો કે બિનજરૂરી રસ્તો ન રાખીએ. ત્રીજું, કઈ દિશા શુભ માનવામાં આવે છે? હવે આવે છે સૌથી વધુ પૂછાતો પ્રશ્ન, માતાજીનો ફોટો કઈ દિશામાં રાખવો? વાસ્તુની કેટલીક પરંપરાઓમાં પૂજાનું સ્થાન માટે ઈશાન ખૂણો એટલે ઉત્તર પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. પણ દરેક ઘરની રચના અલગ હોઈ શકે છે, કારણ કે કોઈ ઘરમાં ઉત્તર પૂર્વમાં મંદિર બનાવવાનું શક્ય ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં જે જગ્યાએ સ્વચ્છ, શાંત અને યોગ્ય રીતે
પૂજા કરી શકાય ત્યાં માતાજીનું સ્થાન રાખવું વધુ વ્યવહારુ છે. માત્ર દિશા જ બધું નક્કી કરે છે એવી માન્યતા રાખવાની જરૂર નથી. ચોથું, માતાજીના ફોટાની આસપાસ શું ન રાખવું. મિત્રો, આ નાની વાત છે પણ ખૂબ મહત્ત્વની છે. માતાજીના ફોટાની આસપાસ એવી વસ્તુઓનો ઢગલો ન કરવો જેને પૂજા સાથે કોઈ સંબંધ જ નથી. જૂના કાગળો, બિનજરૂરી ડબ્બા, કપડાં, ચાર્જર, વાયર વગેરે પૂજાની જગ્યા આસપાસ રાખવાથી જગ્યા અવ્યવસ્થિત લાગે છે. પૂજાનું સ્થાન જેટલું સાદું અને સ્વચ્છ રહેશે તેટલું સુંદર લાગશે. પાંચમું, એકથી વધારે માતાજીના ફોટા હોય તો ઘણા ઘરોમાં વર્ષ દરમિયાન અલગ અલગ માતાજીના ફોટા આવતા જાય છે. પછી પૂજાના મંદિરમાં એટલા બધા ફોટા થઈ જાય છે કે જગ્યા જ ન રહે. આમાં કોઈ એક ચોક્કસ સંખ્યા રાખવી જોઈએ એવું સર્વમાન્ય નિયમ નથી, પણ જો ફોટો ખૂબ વધારે થઈ ગયા હોય તો સન્માનપૂર્વક અને વ્યવસ્થિત રીતે ગોઠવવા જોઈએ. જે ફોટો ખરાબ થઈ ગયા હોય, ફાટી ગયા હોય અથવા જૂના થઈ ગયા હોય, તૂટી ગયા હોય તેમને કચરામાં ન ફેંકતા ધાર્મિક પરંપરા અનુસાર સન્માનપૂર્વક નિવારણ કરવું યોગ્ય છે અથવા તો તેમને શાંતિથી પાણીમાં ઉધરાવી દેવા જોઈએ. જય માતાજી. ત્યારબાદ છઠ્ઠું, માતાજીના ફોટાની સામે દીવો ક્યાં રાખવો. માતાજીની પૂજા કરતી વખતે દીવો કરવો એ આપણા ઘરોમાં ખૂબ સામાન્ય પરંપરા છે. દીવો એવી જગ્યાએ રાખો જ્યાં તે સુરક્ષિત અને આગ લાગવાનો કોઈ જોખમ ન રહે. દીવો અગરબત્તી કે ધૂપ કરતી વખતે આસપાસ કપડાં, કાગળ અથવા જ્વલનશીલ વસ્તુઓ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. ભક્તિ સાથે સાવચેતી પણ એટલી જરૂરી છે. સાતમું, માતાજીના ફોટા સામે બેસીને પ્રાર્થના કરો. મિત્રો, માત્ર ફોટો યોગ્ય દિશામાં રાખવો પૂરતો નથી. સૌથી સુંદર વાત તો એ છે કે જ્યારે તમે માતાજીની સામે બેસો ત્યારે થોડો સમય શાંતિથી પ્રાર્થના કરો. તમારી મુશ્કેલી હોય, ચિંતા હોય, અભ્યાસ હોય, કામ હોય કે પરિવાર માટે કંઈ માંગવું હોય, માતાજીને તમારા શબ્દોમાં વાત કરો. પ્રાર્થનાનો સૌથી મોટો લાભ એ છે કે આપણું મન થોડો સમય માટે શાંત થાય છે અને આપણને અંદરથી હિંમત મળે છે. આઠમું, માતાજીનો ફોટો બેડરૂમમાં રાખવો. આ બાબતે આપણા લોકોમાં ઘણી માન્યતા છે. જો મિત્રો, ઘરમાં અલગ પૂજાનું સ્થાન હોય તો સામાન્ય રીતે મુખ્ય પૂજા સ્થાનમાં હોય માતાજીનો ફોટો રાખવો વધુ યોગ્ય અને વ્યવહારુ માનવામાં આવે છે. જો જગ્યા ન હોય અને બેડરૂમમાં ફોટો રાખવો પડે તો તેને સ્વચ્છ અને સન્માનપૂર્વક રાખવો અહીં પણ સૌથી મહત્ત્વની વાત છે. સ્થાનની સ્વચ્છતા અને આદર. હવે આવે છે સૌથી ખાસ વાત. મિત્રો, અત્યાર સુધી આપણે ફોટાની જગ્યા, દિશા અને સ્વચ્છતા વિશે વાત કરી. અને એક વાત યાદ રાખજો મિત્રો, માતાજીનો ફોટો કઈ દિશામાં છે તેના કરતાં તમારા મનની દિશા વધારે મહત્ત્વની છે. જો ઘરમાં માતાજીનો ફોટો સુંદર જગ્યાએ રાખ્યો છે પણ ઘરમાં સતત ઝઘડા, ગુસ્સો ને અપમાનનું વાતાવરણ રહેશે તો માત્ર ફોટાની દિશા બદલીને બધું બદલાઈ જશે એવું માનવું યોગ્ય નથી. માતાજીની ભક્તિનો ખાસો અર્થ છે સત્ય બોલવું, બીજાનું ભલું કરવું, માતા પિતાનો આદર સન્માન કરવો, જરૂરિયાતમંદની મદદ કરવી અને મનમાં સારા વિચારો રાખવા. આ જ ભક્તિનું સાચું સૌંદર્ય છે. જો મિત્રો, તમારા ઘરમાં માતાજીનો ફોટો છે તો આજે એકવાર ચોક્કસ જોઈ આવજો. શું ફોટોની આસપાસ સ્વચ્છતા છે? શું ફોટો યોગ્ય અને સન્માનપૂર્ણ જગ્યાએ રાખેલો છે? શું પૂજાની જગ્યા અવ્યવસ્થિત તો નથી ને? અને સૌથી મહત્વનું, શું તમે માતાજીને માત્ર મુશ્કેલીમાં યાદ કરો છો કે સુખમાં પણ તેમનો આભાર માનો છો? માતાજી પ્રત્યેની શ્રદ્ધા હંમેશા તમારા જીવનમાં સારા વિચારો અને સકારાત્મકતા લાવે એવી પ્રાર્થના. જો તમને માહિતી ગમી હોય, વિડીયોને એક લાઈક
કરજો. તમારા પરિવાર અને ભક્તિમાં રસ ધરાવતા મિત્રો સાથે શેર કરજો. અને આવી ભક્તિભરી માહિતી માટે ભક્તિ સાગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય અંબેમાં, જય મેલડીમાં, જય માતાજી બધા મિત્રોને.